નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક નારાજગીનો મુદ્દો સપાટી પર આવ્યો છે। કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આયાતી નેતાઓને પક્ષમાં મહત્વ આપવામાં આવે છે, જ્યારે વર્ષોથી પાયાના સ્તરે કામ કરતા જૂના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે। તેમનો આ વિરોધ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ પાર્ટીમાં જૂના કાર્યકર્તાઓના સન્માન અને સમતુલા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે। કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાની ફરિયાદ કરી છે। તેમણે સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કરીને જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ માનપાન અને મહત્વ મળે છે। તેમણે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના આયાતી ઉમેદવારોને મેન્ડેટ આપવા પર સવાલ ઉઠાવ્યા છે। કનુભાઈ પોતે ભાજપમાં જ રહેશે તેમ જણાવ્યું હોવા છતાં તેમનો આ પત્ર પાર્ટીમાં જૂથવાદ અને જુનાનવા કાર્યકર્તાઓ વચ્ચેના તણાવનો સંકેત આપે છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।